ખ્યાતિ હોસ્પિટલ કાંડના 14 દિવસ બાદ પણ ડોક્ટર પ્રશાંત વજીરાની સિવાય હજુ કોઈ પણ આરોપી પોલીસની પકડમાં નથી આવ્યા। ત્યારે હવે ખ્યાતિ હોસ્પિટલના કાર્તિક પટેલ સહિત ફરાર તમામ આરોપીઓને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી શરૂ કરી। હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ, સીઓ ચિરાગ રાજપૂત, સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી સહિત આરોપીઓ હજુ ફરાર છે। વોન્ટેડ કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયાથી ન્યૂઝીલેન્ડ ભાગી ગયો હોવાની માહિતી છે। ત્યારે તેની ધરપકડ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચે રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરવા માટે સીઆઈડી ક્રાઇમને લેખિતમાં જાણ કરી છે। એટલું જ નહીં, 14 દિવસથી ભાગતા ફરતા અન્ય આરોપીઓને પકડવા માટે પણ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું। જે બાદ ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીઓના ફોટો, ધરપકડ વોરંટની કોપી દેશના તમામ રાજ્યોની પોલીસને મોકલી આપી છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડના 14 દિવસ બાદ પણ ડોક્ટર પ્રશાંત વજીરાની સિવાય હજુ કોઈ પણ આરોપી પોલીસની પકડમાં નથી આવ્યા। ત્યારે હવે ખ્યાતિ હોસ્પિટલના કાર્તિક પટેલ સહિત ફરાર તમામ આરોપીઓને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી શરૂ કરી। હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ, સીઓ ચિરાગ રાજપૂત, સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી સહિત આરોપીઓ હજુ ફરાર છે। વોન્ટેડ કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયાથી ન્યૂઝીલેન્ડ ભાગી ગયો હોવાની માહિતી છે। ત્યારે તેની ધરપકડ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચે રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરવા માટે સીઆઈડી ક્રાઇમને લેખિતમાં જાણ કરી છે। એટલું જ નહીં, 14 દિવસથી ભાગતા ફરતા અન્ય આરોપીઓને પકડવા માટે પણ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું। જે બાદ ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીઓના ફોટો, ધરપકડ વોરંટની કોપી દેશના તમામ રાજ્યોની પોલીસને મોકલી આપી છે।